આગલા દિવસે રાત્રે 1:30 થી 2 વાગ્યા સુધી તો રાસ ગરબાની રમઝટ ચાલી, ધમાલ મસ્તી અને સંગીતની રમઝટ ચાલી અને સવારે 4 કલાકે જાન પ્રસ્થાનનો સમય હતો। જાનની બસો પણ આવી ગઈ હતી અને પછી બધા ફટાફટ નહીં ધોઈ તૈયાર થઈ અને જાનની બસોમાં ગોઠવાઈ ગયા। આ જાન જવાની હતી બોટાદથી સુરત અને એ પણ સ્લીપર કોચ બસમાં, જેને અમે સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ સોફાવાળી બસ। આ સોફાવાળી બસમાં મુસાફરી કરવાનો છોકરાઓનો પહેલો અનુભવ હતો। તો સારું, ચાલો જોઈએ જાનનો દિવસ એકંદરે કેવો રહ્યો અને કેવી મજા કરી અમે। કેવી મજા આવી બસમાં મુસાફરી કરવાની? મજા આવે બસમાં જવાનું? પ્લેન કરતા બેટર નહીં? પ્લેન બેટર? એમાં બેસો, અહીંયા તો હુવા મળે। જો આ સ્નેહ ક્યાં બેસી ગયો છે? બસમાં મજા આવી? આવી બસમાં જવું ગમે? ના ગમે? મજા આવી? આ સોફા કહેવાય, સોફાવાળી બસ। હા, અહીંયા ઇન્ડિયામાં એમ કે આ સોફો બુક કર્યો છે, આજે જવાનું છે સુરત। સ્લીપિંગ કોચ હોય ને એને સોફાવાળી બસ। આપણે જે છે જાનમાં, નીલકાંઠ જાનમાં સોફામાં બેઠા બેઠા સુતા જાનમાં લઈ જઈશ તમને। પ્લેન કરતા આમાં મજા આવે કે પ્લેનમાં મજા આવે? આમાં હુવા મળે। પ્લેનમાં મજા આવે? પ્લેનમાં બેહવાનું હોય, આમાં હુતા જવાનું, કેવી મજા આવે? બિઝનેસ ક્લાસ આમાં જવાનું તો પણ આમાં કેટલા રોદા આવે, કેટલા ખાડા આવે, ટર્બ્યુલન્સ તો પ્લેનમાં આવે, નો આવે ટર્બ્યુલન્સ એવું તો આવે? એ તો ક્યારેક જ આવે, આના જીવન નો આવે। પ્લેનમાં ટર્બ્યુલન્સ આવે, આમાં તો આ ખાલી જઈએ કાસ ને ઊંચાઈ થઈ જાય, લોકો અહીંયા ભટકી જાય, બેઠા હોય ને થાય તો બાકી ના થાય। વચ્ચે 2 બ્રેક લીધા અને ટોટલ 10.5 કલાકની મુસાફરી બાદ અમે સુરત ઉતારા ઉપર પહોંચ્યા। ઉતારા ઉપર પહોંચીને બધાએ થોડો ઘણો આરામ કર્યો અને પછી તૈયાર થવા લાગ્યા। અને હા, જાનૈયા છીએ તો જાનૈયાને સાફો તો બાંધવો જ પડે ને। તો જો સ્નેહ સાફો બંધાવવા માટે બેસી ગયો। સાફાવાળાએ બરાબર ટાઈટ સાફો બાંધ્યો, એવી રીતે બાંધ્યો કે જાણે કોઈ દિવસ સાફો કાઢવાનો જ ન હોય। રેડી? સાફા બાંધીને પછી અમે બધા કુટુંબીજનો સાથે થોડા ઘણા પિક્ચર્સ લીધા અને એ દરમિયાન સ્નેહે કીધું કે વરરાજો પણ તૈયાર થઈને આવી ગયો છે, સ્નેહને વરરાજા સાથે પિક્ચર લેવું હતું। તો જો સ્નેહે વરરાજા સાથે પણ પિક્ચર લીધું અને પાછું મને દોડતો આવીને કીધું કે વરઘોડાની બગી આવી ગઈ છે, મારે એની સાથે પિક્ચર લેવું છે। તો સ્નેહે એની સાથે પણ પિક્ચર લીધું અને પછી વરઘોડો તો નીકળ્યો ભાઈઓ।
સુરતના આ વિસ્તારના દૈનિક ટ્રાફિકને આ વરઘોડાના કારણે અડધી પોણી કલાક મુશ્કેલી પડી હશે, માટે માફ કરજો. પણ પછી આ વરઘોડો અડધી પોણી કલાક પછી પહોંચી ગયો લગ્ન સ્થળ પર અને ત્યાં શરૂ થઈ સરસ મજાની આતશબાજી અને ફાયરવર્ક્સ. અને લગ્ન સ્થળ પર દુલ્હને એમના કુટુંબીજનો સાથે વરરાજાનું સ્વાગત કર્યું અને પછી બંને ત્યાં જ રાસ ગરબે ઘૂમ્યા. પછી તો લગ્ન સ્થળ પર થઈ વરરાજા અને જાનૈયાઓની એન્ટ્રી અને પછી તરત સમય હતો છાબનો. તો છાબની તૈયારીઓ શરૂ થઈ ગઈ અને છાબ માટે અમે નીકળી ગયા. છાબની બધી જ રસમ પૂરી થઈ ગઈ અને પછી તો વરરાજો દુલ્હનની રાહ જોઈને ઊભો હતો, કારણ કે હવે થવાની હતી દુલ્હનની એન્ટ્રી. તો જુઓ આ એન્ટ્રી. હવે લગ્નના મંડપમાં જ્યારે મંડપ વિધિ ચાલતી હતી એ દરમિયાન અમે કર્યું થોડું ઘણું ફોટો સેશન, જેથી કરીને પરણેતર શરૂ થાય એની પહેલાં અમે પાછા મંડપ પર આવી જઈએ. અને હા, માંડવા તરફથી કરાયેલું આ ડેકોરેશન ખૂબ સરસ હતું. પછી તો આ લગ્નની પરણેતર વિધિમાં શરૂ થયા મંગળ ફેરા. બધા જ કુટુંબીજનો, ભાઈઓ બહેનો મંડપ પાસે આવી પહોંચ્યા અને આ નવા વરઘોડિયાઓને ફૂલોથી ખૂબ સરસ રીતે વધાવ્યા. શુકમ દદેતુ શુક્લાંબરમ વેદિચાર વૈનમ રેતાદિયાધિગ્રહાણમ યાવત મંડલ દેવતાનમ શૈલમ કુંડલધારણી યો મસ્ત ભૌતિનાય શુકમ દદેતુ શુક્લાંબરમ વેદિચાર વૈનમ
प्रेतादियादिग्रहाणं यावत् પરિણેતર પછી બધા જ કુટુંબીજનોએ નવદંપતિ સાથે જાનના જમણવારનો આનંદ લીધો. બધા એકસાથે જમ્યા અને ખૂબ મજા કરી. અને પછી સમય આવી ગયો વિદાય વેળાનો. દીકરીને જે પારકી થાપણ કીધી છે તો એને વળાવવાનો. આપણા લગ્ન પ્રસંગોમાં આ એક સમય એવો હોય છે કે જાનૈયાઓ હોય કે માંડવિયાઓ બધાની આંખો ભીની થાય જ છે. તમારું શું કહેવું છે તમે જણાવજો. અને આવી જ રીતે અમારા ઘર અને કુટુંબનો આ અનેરો પ્રસંગ માતાજીની દયાથી અને ઈશ્વરની કૃપાથી સરસ રીતે પરિપૂર્ણ થયો. ઘણા સમય પછી બધા કુટુંબીજનોને એક સાથે મળ્યા અને ખૂબ જ આનંદ કર્યો. અમારા છોકરાઓ માટે એટલે કે ચાહત અને સ્નેહ માટે પણ આ પ્રસંગ ખૂબ જ યાદગાર બની રહેશે. કેમ કે બંને મોટા અને સમજણા થઈ ગયા પછીનો અમારા કુટુંબમાં આ એક પહેલો લગ્ન પ્રસંગ હતો. ઇન્ડિયાની ટ્રીપ અને આ પ્રસંગોને માણવામાં અમારાથી વિડીયો બનાવવામાં થોડી ઘણી ઢીલ થઈ ગઈ છે તો માફ કરશો. આશા રાખીએ છીએ કે તમને પણ આ પ્રસંગના બધા જ વિડીયો ગમ્યા હોય અને આ પ્રસંગને અમારી સાથે એટલો જ માણ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, જોતા રહેજો વિદેશમાં વતન. આવજો.